મારી માસીએ એકવાર કહ્યું હતું કે એને મેટ્રોમાં બેસતા ડર લાગે છે, બ્રિજ તૂટી જાય તો. મેં કહ્યું હતું કે એવું થોડી હોય બ્રિજ તૂટી જાય, કંઈક તો વિચારીને બનાવ્યો હોય ને. પણ હવે સાચે જ મેટ્રોમાં બેસતા પહેલા વિચારવું પડશે અને ડર પણ લાગશે. ગમે ત્યારે બ્રિજ નમી જશે, તૂટી જશે, જીવને જોખમ છે. તમને લાગતું હશે કે આ શું કહે છે? અરે થયું એવું સુરતમાં. સારોલીમાં મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ લિટરલી નમી ગયો. જો દ્રશ્યો, કરોડોના ખર્ચે, અરે જનતાના પૈસે એમની સુવિધાઓમાં વધારો કરવા તમે અતિ મહત્વનો પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન લાવો છો, પણ એ મેટ્રો ટ્રેન જેના પર ચાલશે એ બ્રિજ કેવો બનાવો છો? કોન્ટ્રાક્ટરને શરમ નથી આવતી? કેવી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું છે તમે કે બ્રિજ આખો નમી જાય? અને આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો જ કેમ? ચેક નતું કર્યું કે કેવું કામ છે એનું? કે પછી મલાઈ ખવડાવી દીધી એટલે તંત્ર આહાહા પેટ ભરાઈ ગયું, ટેન્ડર પાસ, બિનદાસ, જનતાનું પછી જે થવું એ થાય, હુ કેર્સ? અને આ એક ઘટના નથી, અવારનવાર ભ્રષ્ટાચારી બ્રિજોમાં ગાબડા ગજબના પડે છે, સ્લેબો તૂટે છે, નીચે લોકોના માથે પડે છે. એમ થાય કે આના કરતા ન બનાવો બ્રિજ. અમે 1 કલાક વહેલા નીકળીશું, ટ્રાફિક સહન કરી લઈશું, અમારે મરવું નથી. ના કરો અમારા પૈસાનો આવો વેડફાટ સાહેબો. એવો વિકાસ શું કામનો કે જે કોઈના જીવ પર જોખમ નાખે? દાખલા રૂપી કાર્યવાહીની તો વાત જ નથી કરવી, વિશ્વાસ જ નથી આવતો અમને. તમને આવે છે વિશ્વાસ હવે?